પણ મારું નજીકથી જ લેવાનું, આમ આગળ સારો દેખાય એવું થોડી નહીં લેવાનું. પણ તારી વાત નહીં, આ ભણવા વાળા સ્ટુડન્ટોની વાત અભણની વાત નહીં. આમાં સેન્ટિંગ નો ટેકો હોય કે બીજો ત્રીજો ટેકો હોય, ટેકો તો જોઈશે યાર, એમને થોડું પૈણા ડીજે બંધ કરી એમાં કોઈ ખર્ચો નહીં થાય. જેના ઘર ખાઈ આવ્યા એનું ખાવું તો ખવડાવવું પડશે ને. એટલે અને ફોન ફોડી નાખ્યા જ હું. લાવ 50,000 ના ભાઈ ફોન નાખો. થાક્યો લે હતું કે ઊંઘી જાઓ. આપણા જિંદગીમાં નવરા ઉજાગરા જ લખ્યા, ઊંઘવાનું નહીં લખ્યું. ઊંઘવાનું લખ્યું જ નહીં, એમાં મારા જીવનમાં તો લગારે નહીં લખ્યું. તો ચાલો ભાઈ આપણે ચા પી લઈએ, ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે. અને આજનો દિવસ આપણો કેવો જાય છે એ હજુ અમને પણ ખબર નથી. એ તો તમને ખબર જ છે, આપણે મેડિકલ એજન્સીમાં નોકરી કરીએ છીએ. ઓર્ડર લઈને આવીને ફરીથી અત્યારે આપણે માલ આપવા માટે આવ્યા હતા. થાક્યો જબરજસ્ત, પી જેવો એવું હેડું દારૂડિયા ગોળી. અમારા ભોણીબાની પરીક્ષા છે કાલે સવારે, તો બેસ્ટ ઓફ લક કહેવા માટે આવ્યા છીએ અમે. કાલથી ધોરણ 10ની પરીક્ષા ચાલુ થાય છે, તો દરેક વિદ્યાર્થીને શાંતિથી પેપર લખવું, શાંતિથી પરીક્ષા આપવાની અને ટાઈમની ચિંતા કરવી નહીં. 3 કલાક એટલે 3 કલાક જ. શિક્ષકના સન છે આ, એમના ફાધર આચાર્ય છે, એટલા માટે આ બધા આવા બધા સવાલ છે એમની પાસે. અમે એટલા લોભાઈએ ને આ મોચો કે આ મોચો બેમે એક પગ તો બેમે બા લેવાના. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધાય મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 94મો. આજે લાવ્યો વંગારે રોટલો વંગારે સારું કરી હેડો. આજે રોટલો લઈને આવ્યા, આજે દૂધ લઈને આવ્યા. નહીં દોવા દીધું બે આપું છું નહીં દૂધ. અરે ફ્રીજમાં પડી છે. ફ્રીજમાં પડી જા. રાતનું પડી છે. હા, બે રોટલો મેલ્યો. ફ્રીજમાં લાવવું પડશે. બે વાટકો છો. મનમોહન માધવ તું યુતરતાર તારા માર્ગનો કલ્પના. શાનું શાક બનાવ્યું છે? ડુંગળીનું બનાવ્યું. અરે તો ચાલો ભાઈ આપણે ચા પી લઈએ, ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે. અને આજનો દિવસ આપણો કેવો જાય છે એ હજુ અમને પણ ખબર નથી. આજનો દિવસ કેવો જાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ ચા પીને પછી નોકરી જવા માટે. ચાલો મળીએ આગળ. બે આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ ને ચાલતા ચાલતા 1.5 કિલોમીટર જેટલું ચાલી લીધું છે, પણ હજુ બાઇક મળી નથી. તો આજ તો ભાઈ મોડું થવાનું ફાઇનલ છે. તો મોડું તો ભાઈ થઈ જ ગયું છે કમ્પ્લીટ ભાઈ. જે ટાઈમે આપણે ઊંઝા પહોંચીએ છીએ હજુ તો અત્યારે અહીઠોર જઈ રહ્યા છીએ આપણા વાલમિયાપુરાથી. તો હજુ તો ઊંઝા પહોંચવાનું છે. તો ભાઈ આપણે ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે આવીએ છીએ. તો તમને ખબર જ છે આપણે મેડિકલ એજન્સીમાં નોકરી કરીએ છીએ. તો આજે પણ બજારનો રૂટ કરવા માટે આપણે નીકળ્યા હતા. તો રૂટ તો ઓલમોસ્ટ પતી ગયો છે. હજુ બીજા પણ થોડા કામ છે, ચેક જમા કરાવવાનો છે ને એ બધું કરવાનું છે. તો એ બધું પતાવીને પછી આજે આખો દિવસ શું થાય છે. આજે આપણે એકલા છીએ, અક્ષયભાઈ છે નહીં. તો જોઈએ કેવો રહે છે આજનો દિવસ. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આજે અક્ષયભાઈ છે નહીં એટલે આપણે બજારનો રૂટ કરવા માટે આવ્યા હતા. ત્યારે આપણે બીજી બધી મેડિકલે ઓર્ડર લઈને આવ્યા. ઓર્ડર લઈને આવીને ફરીથી અત્યારે આપણે માલ આપવા માટે આવ્યા હતા. માલ બધો ટોટલી આપણે આપી દીધો છે.
માલ આપીને અત્યારે હું પાણી ભરવા માટે આવ્યો હતો અને અત્યારે બંધ છે. બંધ બે બાજુ તો ભાઈ પાણી ભરવા માટે આવ્યા હતા પણ અહીંયા તો બંધ છે અત્યારે. તો આપણે ફરીથી સાંજનો કઈ રૂટ હશે, સાંજનો બીજો કોઈ ફેરો હશે તો ત્યારે આપણે આવીશું અને પાણી પણ ભરી દઈશું. તો અત્યારે તો 12:30 જેવા વાગ્યા છે. તો બપોરે આપણે જમીશું અને પછી આજનો આખો દિવસ આપણો કેવો રહે છે તમે જોતા રહેજો. આપણે બપોરે જમ્યા, બપોરે જમીને પછી આપણે સવારે પાણી ભરવાનું બાકી હતું. તો અત્યારે બજારમાં મેડિસિન આપવા માટે આવ્યો હતો તો પાણી અત્યારે ભરી લીધું છે. તો અત્યારે તો 6:30 વાગ્યા છે સાંજના. તો જોઈએ આગળ હવે શું થાય છે. તો ભાઈ હવે આપણે નોકરીથી ઘરે આવ્યા છીએ અને રસ્તામાં ચાલતા ચાલતા આવતા હતા અને સુરેશભાઈ મળી ગયા. સુરા શું કેવું થાય કે કોઈ ને એવું કેવું થાય ભાઈ મને થા કેવું લે હાચું કે ઊંઘી જાઓ. અલે ઊંઘવાનું ચાલે શિવ જિંદગીમાં તમે લખ્યું આપણા જિંદગીમાં નવરા ઉજાગરા જ લખ્યા. ઊંઘવાનું નહીં લખ્યું. લખ્યું તો ઊંઘી જાઓ તમે ગુડ નાઈટ. ઊંઘવાનું લખ્યું જ નહીં. એમાં મારા જીવનમાં તો લગારે નહીં લખ્યું. આખી જિંદગી બધા ઉજાગરા જ છું ભાઈ. પણ મોઢા ઉપર થાક દેખાયા. થાક કેવું જબરજસ્ત પી જેવો હોય એવું યાડું દારૂડિયા ગોળી. હજી હું ઘેર આવ્યો. સખી બનાવ્યું તું તમે? સલાડ. કોણ આવી લે હાર્યું? બાપ રે આવડો મોટો ઢબો ની બાર તો હું એવડો મોટો 2 ત્રણ હોત થયું. બાટલો ચડાવ્યો બે હું એ કીધું તું બાટલો ચડાવવાનું. પપ્પા ફોન કરે છે. બાટલા ચણા. હોત થઈ ગયું કમ્પ્લીટ. સાહેબને કીધું તું ને તું મારી મધારી એ તો ઓળખીશ. ઓળખો ને બરાબર. તમારું બનાવ્યું કે તું જમવામાં આજ તું આવી હતી આખો દાળ ડુંગળી બટેકો હું ખા કરે. બધા વિડીયો જોઈ એ કઈ તાર કે બટેકોનું જ શાક બનાવી અને આવું લાવી દવા. ચો રંજીત? હા રંજીત આવ્યો. એટલે રંજીતલાલ તમે વિડીયો જોતા હોય તો કહેજો. તમે આવો ત્યાં જોવો ત્યાં કોઈ ખબર જ નહીં પડતી. રંજીતભાઈ જોતા હશે વિડીયો. ચાલો તો ભાઈ આપણે ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ. એ હારડો મહેમાન ઊંઘમાંથી ઉઠાડો તમે મને. હારડ DRG હતો બે ચા બોલા. હું તો જોયું તો પેલા દાડા દવાખાનામાં હજુ તો બોલાવે તો નહીં જોયું. મહેમાન બંધ તો કહું થાક લાગ્યો. આ થાક લાગ્યો પણ બંધ તો કરાવો. હા પણ મારા કન્ટેન્ટ તો જોઈશે ને. હું કરું છું જવાનું બની જ નહીં પણ ઊંઘી જાય તો પબ્લિક શું જોઈશે કાલ સવારે. કે ભાઈ નતું કોઈ કાલે. ના એવું તો ના ચાલે. કોક તો કરવું પડશે ને. લ્યો કઈ ના ઊંઘવા આવો. હું તો વાટ જોઈ રહ્યું. ફાટ અમાર કોઈ રીત નહીં. જો મોચો જે વાત કરવા આવ્યા છીએ સજી મોચો છો. અલે ઉભા થઈ ગયો હેડજો. ઉભા તો ગોદડો લાવું પેલો કોબળો તો જો આ મોતો તો નેરો નહીં પડે તમે. મને પેલો કોબળો આવે. મને આ ઠંડી વાય મહેમાન આવું એટલે મને નહીં મજા આવે. સરપ્રાઈઝિંગ વાદળી કલર નો કોબળો હતો લોબો. આવું સરપ્રાઈઝ જેવું આવી ગયા તમે. એનું કારણ તો કયો યાર. હું ઊંઘમાંથી જાગી ગયો. હું નહીં જપું કારણ. અમારા ભોણીબાની પરીક્ષા છે કાલ સવારે. તો બેસ્ટ ઓફ લક કહેવા માટે આવ્યા છીએ અમે. કાલથી ધોરણ 10ની પરીક્ષા ચાલુ થાય છે. તો દરેક વિદ્યાર્થીને શાંતિથી પેપર લખવું, શાંતિથી પરીક્ષા આપવાની અને ટાઈમની ચિંતા કરવી નહીં. 3 કલાક એટલે 3 કલાક જ આવે છે. જો ભાઈ આવા બધા ગુણ કેમ છે તમને જણાવી દઉં કે શિક્ષકના સન છે આ. એમના ફાધર આચાર્ય છે એટલા માટે આ બધા અરે એક જ ઘાઈ થઈ ગયો. આવા બધા સવાલ છે એમની પાસે. આકાશપાજી લઈ લે આપણે. આ એરો મોટો લેવાનો રંજીતભાઈ. હા આ મોટો મોટો એરો નહીં લાગતો તમને?
મોટો નેનો એ તો ગઈ જ છે બધું. અલે આ મોટો નેનો કર્યા વગર લઈ લ્યો કે મોચો જ લેવાનો હક કટ બોલે જેમ ખબર હે ભાગી ગયેલો તો મારો વાતે નહીં કોનું કા અને ઈકા મોટો મોચો તમે લઈ લેવાનો ને મહેસાણા લઈ ગયો અમે એટલા લોભાઈએ ને તે આ મોચો કે આ મોચો બેમાં એકય પગ તો બેમાંય બા લેવાના પેટી અડાડી એ તો કોનું કા તમારે કોઈ કહેવું હોય તો તમે તો કદી વિડીયોમાં જ નહીં આવતા હાલ આપણે નહીં આવીએ યાર આપણે પૈસા પૈસા આવે પછી આવીએ થોડા પૈસા પૈસા આવે પછી આવીએ આપણે ક્યાં વાત કર રહી છે હો હારું પૈસા આવે પછી આપણે કોણ હે એ લોગ બધો ખર્ચો આપણો कौन है ये लोग कहाँ से आते हो यार मेरा पैंट भी निकल रहा है રૈયનદા ચોક જવાન થા ને એદા ચોક મેમન ગતિ હોય જો આગળ દવાડા જવાનું કાલ ફોન આવ્યો તો હાલા ભાઈ મહેમાન નું મોમેર ઉપાડીને જઈએ કનું કાકા બે જણા મહેમાન જોજે હો હોય તો બધા વાયર ને એવું બધું બોધેલું હોય પા વેટાઈ ના રહ્યો તમે પા મેહણા રેલા હો મહેમાન ની વાતોમાં ભાઈ ઘણું બધું વિડીયો લોબુ થઈ ગયો મહેમાન થેન્ક યુ યાર આયતા તમારે બે દાડા આવતું રહેવાનું એટલે તો અમારે થોડું કન્ટેન્ટ મળી રહે એમ અલે અડી તો રહ્યો મોચો વિડીયો બનાવી દેવાનું. હા ધોરણ 10 ને 12 પરીક્ષા હા આજે બધા વિદ્યાર્થીઓ જતા હોય હમ સવારે જતા રિક્ષાઓ લઈને મતલબ નીકળતા શું ભાઈ ચમ ડાયરેક્ટ પણ એરું રંજીલાલ તમે કહી દો તો મજા આવશે કહી દો તો હું સવારે હે ને તો પણ કાલ સવારે પણ મારો વિડીયો તો તમે આ કહી દો એટલે કાલનો જે વિડીયો અપલોડ થાય ને એમાં ક્લિપમાં આવી જાય ને યાર તમે શું કહેવા માંગો શું કહેવા માંગીએ તમે તો કયો કે કોક કરવું હો વિદ્યાર્થી કરવું એવું નહીં હા શું હોય ચાલ પણ મારું નજીકથી જ લેવાનું આમ આગળ સારો દેખાય એવું થોડી નહીં લેવાનું પણ તારી વાત નહીં આ ભણવા વાળા સ્ટુડન્ટોની વાત હ અભણની વાત નહીં આમાં કાલે પૂછ તું લે ઉતારું તાણ બસ સરસ્વતીને યાદ કરીને કાલનું પેપર પહેલું ગુજરાતીનું ભાઈ હમણાં સાથે રાખવું એમ બનાવીએ આગળ તો થોડું નોકરી નોકરી લઈને આવે વસ્તુ એટલે અરે એક તો મને ઊંઘમાંથી ઉઠાડ્યો મહેશ લાલ દો ચોપડી અને મહેશ વસ્તુ હોય એક તો મને ઊંઘમાંથી ઉઠાડ્યો અને અત્યારે મને કે આપણે વિડીયો બોડી ઘરે લેવા આવે તમારે પેલા ભાવ ઉઠશે તો બધો ન હોળશે હમણાં આ જો કે ભાઈ અને કંઠી પહેરીએ ઓનાની કંઠી નહીં એમ કોઈ ભગવાનના મારા પૈસા નહીં ભગવાનના પૈસા હા હું ગયો તો ઠંડી એ રંજીલાલ માં લગની ચાલ 2 મહિના ચીડી થોડો ટેકો કરજો ટેકો તો માથા દેવું આવે પગનું ચાલો ભાઈ જો 10 તારીખ અમારે લીધેલી હે અરે ઓલે એ તો ભૂલી જ ગયો હું 10 તારીખ લીધેલી હે અને તો ટેકો ચોરી થાય છે તમે ટેકો નહીં કરો ટેકો હાથ નહીં કાક હોમું ભત્રીજાના હે લોચો મારે ઓલે ભાઈ કોઈના ઘેર ટેકા હોય તો મોકલાવજો ટેકા ટેકો તો જોઈશે સેન્ટિંગ નો ટેકો હોય કે બીજો ત્રીજો ટેકો હોય ટેકો તો જોઈશે યાર એમનો થોડું પરિણામ મારા છે ડીજે બંધ કરી એમાં કોઈ ખર્ચો નહીં થાય જેના ઘેર ખાઈ આવ્યા એનું ખાવું તો ખવડાવવું તો પડશે ને કોઈના ઘેર ભાઈ ખાવાનું પાછી મેલી નહીં ખવડાવવું તો પડશે કે ભાઈ એટલે અને ફોન ફોડી નાખ્યા જ હું લાવ 50,000 ના ભાઈ ફોન નાખો કોઈ કેવું નહીં મારા ભાઈ આ માણસ એટલી જાતના ધંધા કરીને ભાઈ મોબાઈલનો પછી રંજીલાલ કહી દેજો કે જેટલી જાતના ધંધા કરો તમે પાર્લર છે આપણું શ્યામ પાર્લર હા મોબાઈલની દુકાન લઈને હાલ બેઠા એ પછી પાર્લર હ પોતાનું ઇવન પપ્પા શિક્ષકી પ્લસ ગાડીઓનું કઈ રીતના કર્યું આપણે રાધેકાન એ તો બધાને ખબર જ છે રાધેકાન તમે સેલ્ફ ડ્રાઇવિંગ માટે લઈ જાઓ એ રીતના કારનું હ પ્લસ હમણાં નોકરીમાંથી લીવ લીધો ને નોકરીમાંથી તો ઓફર આવી છે ફરીથી ઓફર આવી ભાઈ એટલી જાતના ધંધા કરો જો ભાઈ અમુક 3 વખત તો ફોન ફેરો તાર મેળા
ઓમ યાર આપણે હે ને ગમે તે હોય પણ ઓન જેવા બનવા માંગીએ ઓલરાઉન્ડર એટલે ભંગ કરો કે ઓલરાઉન્ડર બનવા માંગીએ ભાઈ આ રીતનું જ રહેવા જીવનમાં બધી રીતે ભાઈ આમ રેડી જ રહેવાનું કોઈ બાબતે આપણે પાછા ના હોવા જોઈએ એના માટે કોશિશ ચાલુ જ છે ડોન્ટ વરી ટેન્શન ના લો આવી જાઓ એટલે કે એ રીતના ખુદને ઘસી રહીએ કે હા ટ્રેન્ડ કે બધી બાબતે ચાલીએ એમ કે કોઈ એમ કહે કે ભાઈ હોય તું ના ચાલુ તો બને જ ના ચમ ચાલે ઈકણ જ ચાલે એમ એ રીતના બનવાનું એ બાબતે તો યાર પ્રાઉડ ફીલ કરું તમારે બાબતે હાથ મિલાવી ગયો ગુરુ એવો ભાઈ એમ તો આપણા ગુરુ યાર ઓને આપણને હેઠતે શીખવાડ્યું યાર એઓના ગુણ આપણે ના ભૂલીએ 2 રૂપિયા કમાવા જતા પહેલી વગડી ઓને પકડી અને બહાર કાઢ્યો ભાઈ નેકળ બહાર નીકળ તો ખબર પડશે કે દુનિયા ચેવી હોય પછી બહાર નીકળ્યા ચેવી તો ભાઈ રસ્તાઓ આપણે આપ જડી જાય પણ બહાર નીકળવું બહુ જરૂરી છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો જે આપણી ચેનલ પર નવા જોડાયા છે એમને એક વિનંતી કરું છું કે સબસ્ક્રાઈબ કરી દો તમે તો ચાલો બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મળીએ 95મા દિવસે રંજીતલાલ તમારે કોઈ કહેવું હોય કહી દો યાર હું યાર રોજ જાગીને મજૂરી કરું યાર હું મજૂરી કરું એના વિશે તો કોક કયો 95 દાડાથી વિડીયો બનાવે છે તો એને ઊંઘ બૂંઘ બગાડીને આંખો બાખો એને બહુ લાલ ધૂમ થઈ ગઈ છે તો થોડો સપોર્ટ કરી દો લાઈક સબસ્ક્રાઇબ અને બાકી તો તમે જાણો જ છો કમેન્ટ કરવાનું ભૂલશો કશું હું એવું કોઈ કહેતો નહીં ખાલી કમેન્ટ કરો જોવી રોજ વિડીયો રોજ જોવી હા જોઈ આવું તો ભાઈ તેઓ કોમેન્ટ કરી દેવી કોમેન્ટ નહીં કરતો બોલો ઓનું કહેવાય આમાં કાલ એમ રાખું કે જે કોમેન્ટ કરે એના મારા તરફથી ગિફ્ટ તો 100 જણા વિડીયો જોઈએ ગાડા 200 કમેન્ટ આવી ડબલ કોમેન્ટ કશો વાંધો નહીં ભાઈ તો ચાલો બધા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ તો મળીએ 95મા દિવસે તો બાય બાય